सचिन क्षेत्र में हिंदू सामाजिक कार्यकर्ता और हिंदू महिलाओं ने रमजान के दौरान मुस्लिम समुदाय के लोगों के लिए रोजा इफ्तार का आयोजन किया। देश में हिंदू मुस्लिम एकता बनाए रखने के लिए सूरत महानगर पालिका के वार्ड नंबर 30 के सचिन इलाके में रहने वाले हिंदू सामाजिक कार्यकर्ता और महिलाओं ने 15वें रोजे की शाम इफ्तार के लिए इकट्ठा हुए और पकवान बनाकर मुस्लिम भाइयों को परोसा। कार्यक्रम का आयोजन सचिन में रहने वाले जयेश भाई देसाई और उनकी टीम ने किया था। इफ्तार पार्टी में बड़ी संख्या में मुस्लिम भाई शामिल हुए और इफ्तार पार्टी का लुत्फ उठाया। साथ ही इफ्तार के बाद सभी मुस्लिम भाइयों ने एक साथ इकट्ठा होकर नमाज अदा की और देश की एकता और अखंडता इसी तरह कायम रहे इसके लिए दुआ की। आज रोज सचिन कनकपुर कंसाड़ विस्ताરની અંદર અહીંના અમારા સ્થાનિક આગેવાન મારા ભાઈ સમાન એવા અને સાંઈ ભક્ત જયભાઈ દેસાઈ, એમના મિત્રો શ્યામભાઈ, રાજુભાઈ, નીરોભાઈ નાયક, રઘુવીરસિંહજી માસિયા, અમારા માજી કોર્પોરેટર એવા અમારા ભક્તભાઈ પરમારજી અને સૌ જે હિન્દુ સમાજના આગેવાનો છે એમને એમના મુસ્લિમ સમાજના મિત્રો માટે એક ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું। ઇફતાર પાર્ટીનું આયોજન આ ચોથા વર્ષે છે, જે ખૂબ જ આવકારદાયક છે। ને આજે જે દેશમાં પરિસ્થિતિ છે, જે હિન્દુત્વનો કે મુસ્લિમત્વના એજન્ડાઓ ચાલે છે, એની સામે હિન્દુ મુસ્લિમ એકતાનું આ સૌથી મોટું દાખલારૂપ ઉદાહરણ છે। અને આવું આયોજન કરીને કે આ દેશમાં એક સામાન્ય વ્યક્તિ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એ વિચારધારા સાથે રહે છે, રહેવા માંગે છે, એના માટેનું સૌથી સારામાં સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અને આવા હિન્દુ મુસ્લિમ એકતાના કાર્યક્રમ કરીને અને મુસ્લિમ મિત્રોને બોલાવીને જે માન સન્માન ઇજ્જતથી જેમને ઇફતાર પાર્ટી કરાવી એ જોઈને ખરેખર મને પણ ખૂબ આનંદ થયો। અને હું આ મિત્રોને ખૂબ એમના કામ માટે જેટલી સરાહનીય કરીએ, જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે। એમનું હૃદયપૂર્વકનું અભિનંદન આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવનારા સમયમાં પણ આ હિન્દુ મુસ્લિમ એકતા આ વિસ્તારની પણ સમગ્ર આપણા શહેરમાં, આપણા રાજ્યમાં જળવાઈ રહે એવા પ્રયત્નોમાં એ લોકો હર હંમેશા અગ્રેસર રહે। જે અસલમાં આજે જે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને ત્યાં રોજાની ઇફતારનું આયોજન કર્યું, આવનાર દિવસોમાં આવા તહેવાર આવી રહ્યા છે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના બધા તહેવાર આવે છે, તે આપ શું કહેવા માંગશો દેશવાસીઓ? બિલકુલ, કોઈ પણ ધર્મ એકબીજા ધર્મ માટે ક્યારેય ખોટું બોલતો નથી કે શીખવતો નથી। દરેક ધર્મ માટે દરેક વ્યક્તિને માન હોવું જોઈએ। આપણા પોતાના ધર્મ માટે માન છે તો બીજા ધર્મ માટે પણ એટલું સન્માન હોવું જોઈએ। અને જે ધર્મનો જે તહેવાર હોય એ બિલકુલ શાંતિ રીતે સૌ સાથે મળીને એકજૂટતાથી એ ઉજવાય એવું આપણે સૌ ઈચ્છીએ। અને એવા કોઈ કાકરી ચાળો કરનારા કોઈ વ્યક્તિ હોય તો હું હજુ પણ કહું છું કે અસામાજિક અને કોઈ ધર્મ જાતિ સાથે લેવા દેવાની હોય, એ કોઈ પણ સમાજ હોય પણ એ અસામાજિક સમાજ જ છે, એટલે એવા વ્યક્તિઓની સામે તંત્રે પણ કડક હાથે કામ લેવું જોઈએ કે એવા કાકરી ચાળો કરનારા વ્યક્તિઓને શોધીને એને એવો પાઠ ભણાવવો જોઈએ કે બીજી વાર આપણા શહેરની કે વિસ્તારની શાંતિ ન જોઈએ। આજે આપ અહીંયા ઇફતાર પાર્ટીમાં આવ્યા છો તો કેવું ખુશી મહેસૂસ કરો? બિલકુલ, બહુ આનંદની વાત છે, મને ખૂબ આનંદ થયો અને આ હિન્દુ મુસ્લિમ એકતા જોઈને તો મને ખરેખર ખૂબ આનંદ થયો। અહીંયા દરેક પક્ષના એવા લોકો પણ હતા, દરેક સંસ્થાના લોકો પણ હતા। મહાદેવ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત પણ અહીંયા હાજર રહ્યા, બીજા અનેક આગેવાનો હાજર રહ્યા, અમારા બબલુભાઈ રાજપૂત જે અહીંના ઉદ્યોગપતિ જે બિલ્ડર છે એ પણ હાજર રહ્યા। એવા તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મુસ્લિમ સમાજના પણ એના સ્થાનિક જેટલા આગેવાનો યુવાનો છે તમે જોઈ શકો છો કે ખૂબ સારી સંખ્યામાં હાજર રહ્યા અને સૌ ખુશ હતા। કોઈનામાં એવો ભેદભાવ નહીં હતો કે અમે કોને ત્યાં આવ્યા છે। આજે કોઈ પોતાના પરિવારમાં, પોતાના ઘરમાં કે મસ્જિદમાં જઈને જ્યારે ઇફતાર રોજા ખોલે છે એવો જ એમનો અનુભવ અને આનંદ થતો। ભીડભંજન મહાદેવ મંદિર ઉધના ગામ અહીંયા આવ્યા છો, શાના માટે આવ્યા છો? શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? મને ખૂબ જ આનંદ થાય છે કે આજે સુરતની અંદર આવી પવિત્ર ભૂમિ ઉપર રમજાન માસની અંદર જ્યારે મુસલમાન ભાઈઓ આટલું કષ્ટ વેઠીને તપ કરી રહ્યા છે અને રોજા રાખી રહ્યા છે, તો એમના રોજા જ્યારે છૂટે છે ત્યારે અલ્લાહના આશીષ મળે છે અને ઇફતાર પાર્ટી જે હોય છે એમનામાં, તો એમની અંદર અમને એના જયેશભાઈ દેસાઈ અને એના આગેવાન જે કંઈ મિત્ર મંડળો અમારા હિન્દુ સમાજના પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને કોમી એકતાનો ભાવરૂપે અને કોમી ભાઈચારાની જે લાગણી છે એ જળવાઈ રહે તે શુભ હેતુથી વર્ષોથી અહીં દરેક મુસલમાન બિરાદરોને માટે આ આયોજનો કરતા રહે છે અને પોતે સહયોગ આપે છે। તો દરેક વિસ્તારની અંદર સમગ્ર ભારતમાં આવી જ કોમી એકતા જળવાઈ રહે, અન્યથા ઇન્સાનિયત મરી જશે અને આપણે બધા ઇન્સાનિયતને જીવાડવાની છે। અને તેથી આવી જે પણ ઇફતાર પાર્ટીઓ થાય છે અને દરેક ઉલ્લાસથી લોકો ભાગ લે છે। હિન્દુ તહેવારોની અંદર મુસલમાનો પણ ખૂબ જ સહકાર આપતા હોય છે, તો કોઈનામાં એવો ભેદભાવ નથી, તો એ ભેદભાવ ક્યારેય પણ ન રહે
એ જ શુભકામનાઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન જોડે. મારું નામ વિનલ પટેલ છે. આ કયો વિસ્તાર છે? આ સચિન સહયોગ કોમ્પ્લેક્સ છે. આજે અહીંયા શાનું આયોજન કરવામાં આવ્યું છે? ઇફતાર રોજાનું આયોજન કરવામાં આવ્યું છે. જયેશભાઈ દેસાઈ એ મારા મામા છે. એમના થકી આ છેલ્લા 4 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ને આજે અમે બધા ભદ્રેશભાઈ, જયેશભાઈ, રાજુભાઈ, એ બધા રતુભાઈ, એ બધા સાથે મળીને આયોજન કર્યું છે. અહીંયા કેટલાક માણસો આજે ઉપસ્થિત રહ્યા છે આયોજન? અહીંયા આજે 100-150 જેટલા માણસ ઉપસ્થિત રહે છે.